brought to you by V-Guard, operated by Sensodyne and Vimal. We are Zabalpur. ગઢ ઈડરિયા ગઢની ધરતી કહેવાય છે કે રાજવાડાના સમયમાં ઈડરનો ગઢ એ અજય હતો. હવે લોકશાહીમાં સાબરકાંઠાના ગઢ માટે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જંગ જામ્યો છે. સાબરકાંઠા લોકસભા બેઠકની વાત કરવામાં આવે તો અહીં ભાજપ 2009થી પોતાનું કેસરી ધ્વજ લહેરાવી રહ્યું છે, જ્યારે એક સમયે કોંગ્રેસનો આ બેઠક પર દબદબો હતો. હવે ફરી એકવાર એ દબદબો પરત લાવવા માટે કોંગ્રેસે કમર કસી છે. ભાજપે અહીંથી પહેલા ભીખાજી ઠાકોરને મેદાન ઉતાર્યા. કેસરિયાથી મન જોગી થયું રે, દિલ ઝૂમે જુઓ મત મસ્ત થયું રે. કેસરિયાથી મન જોગી થયું રે. હર પળ મનાવો કેસરી તહેવાર. વિમલ, બોલો જુબાન કેસરી. વિરોધ બાદ ઉમેદવાર બદલી શોભના બારૈયાની પસંદગી થઈ, તો સામે કોંગ્રેસના દિગ્ગજ નેતા તુષાર ચૌધરી મેદાનમાં છે. સાબરકાંઠા લોકસભા બેઠકની આપણે વાત કરવા જઈએ તો 2009 પહેલાં છે ને કોંગ્રેસનો ગઢ ગણાતી હતી સાબરકાંઠા બેઠક. પણ 2009 પછી છે ને જોવા જઈએ ને તો મતદારોનો મિજાજ બદલાયો. એના લીધે છે ને કે જેને કહીએ ને કે આ બેઠક ઉપર પરિવર્તન આવ્યું. પરિવર્તન એવું આવ્યું કે ભાઈ મતદારો બી હવે છે ને શિક્ષિત હતા, અને બીજું સાથે સાથે જોવા જઈએ કે ભાઈ સાબરકાંઠા અને અરવલ્લીની આ એક સંયુક્ત બેઠક છે. હવે સાબરકાંઠા બેઠકના રાજકીય ઇતિહાસ પર નજર કરીએ તો કોંગ્રેસની પરંપરાગત બેઠક માનવામાં આવે છે. અત્યાર સુધીની 19 ચૂંટણીમાં 11 વાર કોંગ્રેસ જીતી છે. 1991માં પહેલીવાર ભાજપના ઉમેદવારની જીત થઈ. 1996, 98 અને 99માં સળંગ 3 વાર બેઠક કોંગ્રેસના નામે રહી. 2001માં નિશા ચૌધરીના નિધન બાદ પેટા ચૂંટણીમાં કોંગ્રેસના મધુસૂદન મિસ્ત્રી જીત્યા. 2009, 14 અને 19માં ભાજપે જીતની હેટ્રિક કરી. સાબરકાંઠા બેઠક પર ઓબીસી મતદારોનું પ્રભુત્વ રહ્યું છે. અહીં ઉમેદવારનો બેડો પાર કરવા માટે ઓબીસીનો સાથ મળવો જરૂરી છે. ભાજપે અહીં ઉમેદવાર જાહેર કરવાની સાથે વિરોધનો ભંટોળનો પણ સામનો કર્યો, તો બીજી તરફ કોંગ્રેસમાં પણ સાબરકાંઠાના ઉમેદવારને લઈને મુશ્કેલીભર્યો માહોલ રહ્યો હતો. કોંગ્રેસ પાસે સ્થાનિક આદિવાસી કે ક્ષત્રિય ઉમેદવાર ના હોવાથી કોને ટિકિટ આપવી અસમંજસ હતી. છેવટે કોંગ્રેસે અહીં તુષાર ચૌધરીને ટિકિટ આપવાની ફરજ પડી. જે પ્રમાણે લોકસભાની વાત કરીએ તો આ સીટ પર સતત હેટ્રિક ભારતીય જનતા પાર્ટીએ કરી છે, અને એકવાર જનતા દળ જીત્યું છે, અને 10 વખત કોંગ્રેસ આ સીટ પર જીતી છે. પણ જ્યારે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અહીંયા હતા, એમણે એવી બધી જનકલ્યાણકારી યોજનાઓ, ગરીબલક્ષી, SC, ST, OBC એટલી બધી યોજનાઓ અમલમાં મૂકી હતી, જે કોંગ્રેસની પરંપરાગત વોટ બેંક હતી, એને ડાયલ્યુટ કરવામાં નરેન્દ્ર મોદી સફળ રહ્યા હતા. સાબરકાંઠા બેઠક પર ભાજપે છેલ્લી 3 ચૂંટણીમાં હેટ્રિક મારી છે. હવે ચોથી વાર સાબરકાંઠાનો ગઢ જીતવા માટે એડી ચોટીનું જોર લગાવ્યું છે. વડાપ્રધાન મોદીએ પણ અહીં શોભના બારૈયાના સમર્થનમાં સભા કરી, તો બીજી તરફ પોતાની પરંપરાગત બેઠક કબજે કરવા કોંગ્રેસે કમર કસી છે. જોવું એ રહ્યું કે સાબરકાંઠાના મતદારો કઈ તરફ જાય છે. આ પરંપરાગત રીતે જોવામાં આવે તો સાબરકાંઠા બેઠક એ કોંગ્રેસનો ગઢ માનવામાં આવતો હતો, પરંતુ વર્ષ 2009થી આ બેઠક ઉપર ભાજપે પોતાનું કેસરીઓ લહેરાવ્યું છે. ભાજપ હવે આ બેઠકને પોતાના હિસ્સામાં જાળવવા માટે લડી રહી છે, તો બીજી તરફ કોંગ્રેસ પણ પોતાના આ ગઢમાં ફરી એકવાર બેઠકને મેળવવા માટેનો પ્રયાસ કરી રહ્યું છે. પરંતુ જે પ્રકારે કશ્મકશ ભર્યો પ્રચાર અને ધમધમાટ જે માહોલ જમાવ્યો હતો, ત્યારબાદ હવે જોવાનું એ રહે છે કે 7 તારીખે મતદારો કેવા મિજાજમાં જોવા મળે છે, અને 4 જૂને પરિણામ ઈવીએમમાં કેવા બહાર આવે છે. અવનીશ ગોસ્વામી, TV9 સાબરકાંઠા. Operated by Sensodyne and Vimal. We are Zabalpur.